ના લીધે ક્યાંક એ લોકોને જગ્યા મળી ગઈ છે, પણ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ આ બાબતે ચિંતિત છે અને ફરીથી એમને ક્યાંય જગ્યા ન મળે, શાસનમાં પણ ક્યાંય ગોઠવાઈ ન જાય, એના માટે અમે સૌ પૂરેપૂરી તકેદારી રાખવાના છીએ। બીજું, જે સમાજ એમની સાથે જોડાઈ ગયો છે એ સમાજને પાછો વાળવા માટે ભારતીય જનતા પાર્ટીમાં અમે સૌ મહેનત કરવાના છીએ, અમારા કાર્યકર્તાઓ સૌ મહેનત કરવાના। આજે ભારતીય જનતા પાર્ટીનો ગઈકાલે જે વિજય થયો, એટલે વિજય ઉત્સવ ઉજવવા માટે આજે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓને એકઠા કરી અને એનો વિજય ઉત્સવ મનાવવા માટે અમે આ કાર્યક્રમ હતો। કુલ આખા જિલ્લાની અંદર 250 બેઠકો, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બેઠકો હતી, એમાં 178 બેઠકો અમે જીત્યા છીએ। મિત્રો, આપણે જે જગ્યાએથી ચૂંટાણા છે એ વોર્ડની અંદર એક એક બૂથમાં આપણે પ્રવાસ કરવો જોઈએ, આપણા બધા કાર્યકર્તાને ભેગા કરીને મળવું જોઈએ। જે આપણે ચૂંટણીમાં જે આપણે અપેક્ષા હતી કે આ કાર્યકર્તા આપણા માટે કામ કરે સારું, તો એને મળવું જોઈએ। ત્યારે આ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ સભ્યોને વિનંતી કરું કે તમારા ગામડાનો 100% પ્રવાસ 4 દિવસમાં પૂર્ણ કરો, લોકોનો આભાર વ્યક્ત કરો, તો લોકોને જનતાને પણ એમ થાય કે આપણા પ્રતિનિધિ ચૂંટણા પર તરત આપણો આભાર વ્યક્ત કરવાય। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।